કરીશું સુરતની, તો સુરતમાં ધોધમાર વરસાદ છે અને તેના પગલે અનેક વિસ્તારો જળબંબાકાર છે. બમરોલી અલથાણ રોડ પર વરસાદી પાણી વહેતા થયા. બમરોલી ગામ અને અલથાણ પાસેથી પસાર થતી ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે. અવિરત વરસાદને પગલે ખાડીના પાણી રસ્તા પર ફરી વળ્યા છે. વિસ્તારમાં આવેલી સ્પોર્ટ્સ એકેડમી અને સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પાણીમાં ગરકાવ છે. જળભરાવને પગલે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. તો દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર સુરતના છે. સુરતમાં વરસાદી વાતાવરણ અને તેની સાથે જળબંબાકારની પરિસ્થિતિ. અલથાણ પાસેથી પસાર થતી ખાડી કે જે ઓવરફ્લો થઈ ચૂકી છે અને તેના પાણી રસ્તા પર ફરી વળ્યા છે. દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે અત્યારે વર્તમાન પરિસ્થિતિ શું થઈ છે. એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે. બમરોલી અલથાણ રોડ કે જે હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. જળભરાવના કારણે લોકોને હાલાકી. સુરત સહિત સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને શહેરમાં આજે પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો તેને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. અત્યારે આપણે જે વિસ્તારમાં ઉભા છીએ તે સુરતથી બમરોલીથી અલથાણને જોડતો મુખ્ય માર્ગ છે અને આ મુખ્ય માર્ગ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. આ માર્ગ પર અત્યારે જે છે તે ઘૂંટણથી ઉપરના પાણી ભરાયા છે અને આ જે બમરોલી અને અલથાણમાંથી પસાર થતી જે ખાડી જે છે તે ખાડી ઓવરફ્લો થઈ ચૂકી છે અને આખો માર્ગ જે છે તે પાણીમાં ગરકાવ થઈ જતા બમરોલીથી અલથાણ તરફ જતા રહીશો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં, જે વાહન ચાલકો જે છે તેમને પણ હાલાકીનો સામનો કરવો પડે તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. અત્યારે જોઈ શકાય છે કે જે રીતે હાલ જે વાહનો આવી રહ્યા છે તે પાણીમાંથી મજબૂર થવા પોતાના જે રિસ્ક ઉપર એટલે કે મજબૂર થવા માટે અહીંથી પસાર થઈ રહ્યા છે. એટલું જ નહીં પરંતુ આ વિસ્તારમાં જે આખું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આવ્યું છે, સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ આવ્યા છે, તે તમામ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને વાહન ચાલકો જે છે તે અત્યારે જોઈ શકાય છે કે આ રીતે પાણીમાંથી જવા માટે મજબૂર થયા છે અને મુખ્ય માર્ગ જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. એટલું જ નહીં, આસપાસના જે રહીશો જે છે તે પણ અત્યારે હાલ પાણીમાં વચ્ચે કેદ થયા છે. આપણે કેટલાક વાહન ચાલકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. તમે જણાવશો કઈ જગ્યાએ જઈ રહ્યા છો અને પાણીને લઈને કઈ રીતે અત્યારે તકલીફ? પાંડેસરા જાઉં છું. પાણીને લઈને અત્યારે કઈ રીતે તકલીફ પડે છે? પાણીમાં હવે બાઇક ને લઈને બધું રસ્તાઓ બધા જામ છે તો પછી તકલીફ તો રહેવાની જ ને. અત્યારે કયો માર્ગ કહેવાય? આ કયો માર્ગ? આ બમરોલી તરફનો આ માર્ગ છે તે અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને તેને લઈને વાહન ચાલકો જે છે તે મજબૂર થયા છે પાણીમાંથી જવા માટે અને ભારે હાલાકી વચ્ચે અત્યારે તેઓ પસાર થઈ રહ્યા છે. કેટલાક વાહન ચાલકો આ પાણીને જોઈને જ રસ્તો પણ બદલી રહ્યા છે. અનેક મોટા ફરીને રસ્તો જવો પડે તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. તો બીજી તરફ આ જે કોમ્પ્લેક્સ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આવ્યા છે, સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ આવ્યું છે, તે તમામ જે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે. બમરોલી અને અલથાણમાંથી પસાર થઈ રહેલી આ જે મુખ્ય ખાડી છે તે ફરી એક વખત ઓવરફ્લો થઈ ચૂકી છે. ભારે વરસાદના કારણે પાણીનું લેવલ જે વધી જતા જે ખાડી જે છે તેમાં પાણી નથી જઈ રહ્યું અને તે ઓવરફ્લો થઈ જતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે અને મુખ્ય માર્ગ જે અલથાણ અને બમરોલીને જોડતો માર્ગ છે તે પાણીમાં ગરકાવ થઈ જતા ભારે હાલાકીનો સામનો લોકોએ કરવાનો વારો આવ્યો છે.